નગર સેવા સદન દ્વારા તરસાલી ખાતે પદમ પાર્કમાં આવેલ હનુમાનજીનું મંદિર તોડી પડાતા અનેક વિવાદો સર્જાયા છે। વડોદરા મહાનગર સેવા સદન દ્વારા તરસાલી સ્થિત પદમ પાર્કમાં આવેલ હનુમાનજીનું મંદિર કોર્પોરેશનની માલિકીની જગ્યામાં ગેરકાયદે બાંધવામાં આવ્યું હોય તોડી નખાયું હતું। सन 2000 લોકોએ ફંડબાળો એકત્રિત કરી બનાવેલ હનુમાનજીનું મંદિર ગઈકાલે તોડી પાડવામાં આવતા જ ભાવિક ભક્તોનો કાફલો કોર્પોરેશને પહોંચી ગયો હતો અને મેયરની હાય હાય બોલાવી સત્તાધીશોને ઉગ્ર રજૂઆતો કરી હતી। આ ઘટનાને પગલે આજે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર સીએમ વકવાડા, વોર્ડ નંબર 14ના આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર ભટ્ટ, વોર્ડ નંબર 12ના વોર્ડ ઓફિસર કવિતા દેસાઈ સ્થળ પર પહોંચી જતા રહીશોએ તમામનો ઘેરો ઘાલ્યો હતો, જેના કારણે વાતાવરણ તંગ બન્યું હતું। જ્યારે સ્થળ પર અનિચ્છનીય બનાવની ભીતિ હોય સેવા સદન તરફથી પોલીસને જાણ કરાતા જ પોલીસનો કાફલો પણ સ્થળ પર પહોંચી ગયો હતો। આ બાબતે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર સીએમ મકવાણાએ મંદિરની તોડફોડ નિયમ મુજબ કરવામાં આવી હોવાનું જણાવ્યું હતું। પોતાની સત્તા મર્યાદામાં એને દૂર કર્યો। પણ પ્રતિમા તો સ્થાપિત હતી ને? પ્રતિમા સ્થાપિત બોર્ડ આપ જોઈ શકો છો, ત્યાં લખેલું છે। બોર્ડ ઓફિસરને એમસીએ કબૂલાત કરી દે પ્રતિમા અંદર જ હતી। મૂર્તિ જૂની છે એવું એમ કહે છે। મંદિર નવું બાંધ્યું, નવું મંદિર તોડી નાખ્યું છે, જે બંધાતું હતું તે, અને મૂર્તિ એ લોકોને મેં સ્વીકારી હતી માટે પરત આપી। સુપ્રીમની ગાઈડલાઈન મુજબ જે નવું જે પ્રતિમા સ્થાપાયેલી હોય એ સ્થાપાયેલી નહોતી પ્રતિમા સ્થાપવાનું તો ત્યાં બેનર લગાવ્યું છે 6મી તારીખે। જ્યારે વોર્ડ નંબર 12ના વોર્ડ ઓફિસર કવિતાબેન દેસાઈએ આજે વર્તમાન પત્રોમાં છપાયેલ સમાચારો બાદ પેપરો પસ્તી હોવાનું જણાવી ચોથી જાગીર એવા અખબારી આલમનું અપમાન કરવાની કોશિશ કરી હતી અને પૂછતાછમાં તેઓએ કંઈ પણ બોલ્યા વિના જતા રહેવામાં વધુ સમજદારી બતાવી હતી। પેપર પસ્તી અમે રાતે ઊંઘાને 24 કલાક જાગીએ છીએ। અમે 24 કલાક જાગીએ છીએ। સમાચાર આવે એટલે પસ્તી ને કદાચ બદલાઈને બી આવે પેપર પસ્તી છે। આ બોર્ડ ઓફિસર તરીકે રો તો વધારે સારું। આ સમગ્ર ઘટના બાબતે વિપક્ષી નેતા ચિન્નમ ગાંધીએ મંદિર ભાજપાના ઈશારે તોડવામાં આવ્યું હોવાનું જણાવી ભાજપા ગમે ત્યાં ખોદકામ કરશે ત્યાં સામે આવીને ઊભા રહેશે તેવું જણાવ્યું હતું। ये पदम पार्क का बाजू में 2000 साल में यहाँ मंदिर बना है। हाल में 2010 में ये मंदिर बांधा, ये 12 साल पूरा हो गया, मगर कॉरपोरेशन ने कल इंटेंशनली अकेला एक मंदिर पॉलिटिकल प्रेशर से ये मंदिर तोड़ा था। यहाँ का लोकल जो भाजपा का वर्कर्स है वो लोगों को बिजनेस करना है, व्यापार करना है, ये सब जमीन कब्जा करना है। ये कब्जा करके इससे ये लोगों को धंधा व्यापार चले और मंदिर में ट्रस्टी बने, पैसा कमाना है। इसके लिए पूरा कब्जा करने के लिए वार्ड ऑफिसर को ऊपर दबान करके ये काम ये लोगों ने तोड़ाया था। ये बहुत बड़ी गलत है। आज हमने इसको नक्की किया है, जहाँ भी भाजपा गलत काम करेगा हम इसके सच्चा दिल से निकलेगा, ये काम पूरा करेगा। આજની આ સમગ્ર ઘટનાથી તરસાલીમાં ભારેલા અગ્નિ જેવો માહોલ જોવા મળ્યો હતો। સેવા સદનની કામગીરીથી લોકોમાં ભારોભાર રોષ જોવા મળ્યો હતો, જ્યારે કોંગ્રેસના કેટલાક કાર્યકરોએ નિયમોની ઉપરવટ જઈ મંદિરનું ફરી બાંધકામ શરૂ કર્યું હતું, જે બાબતે મકરપુરા પોલીસમાં ફરિયાદ નોંધાતા પોલીસે કેટલાક લોકોની ધરપકડ કરી હતી। આ મંદિર માટે અમે લોકો કાલે આ લોકો જ્યારે ભજનમાં કરવા બેઠા હતા, બરાબર છે। ભજન કર્યા પછી પોલીસ લોકોને એ લોકો બોલાયેલા, ગમે તેવું વર્તન વર્ત્યું અમારી પાસે, અને પછી પાછું કાલ સાંજે અમારી પાસે અલ્પેશ લીંબચિયા અને લોકો ગમે તેવું વર્તન વર્ત્યું અને પોલીસ કમ્પ્લેન આપી છે। અમે આ કોઈ કામ નથી કર્યું પોલીસવાળાએ, કેમ એમને એરેસ્ટ ના કર્યા? ગમે તેવું લેડીઝ જોડે વર્તન વર્ત્યું એમને તો કેમ એમને એ કરવું જોઈએ ને? બસ આ મંદિર બનાવવા માટે એટલે એમને ફોન કર્યો એટલે પોલીસ લોકો આવી ગયા, અને પાછી પેલી ક્લાસ 2 અધિકારી કહેશે કે પેપર તો એક પસ્તી છે।